શાળામાં વાલીઓ પોતાના બાળકોને ભણવા માટે મોકલતા હોય છે, જેથી જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું સંતાન જીવનમાં આગળ વધી શકે. પરંતુ જો શાળામાં જ કોઈ બાળકના જીવનનો અંત આણી દેવામાં આવે તો પછી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જશે. કંઈક આવી જ ઘટના અમદાવાદની એક શાળામાં બની છે, જેને વાલીઓને એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે હવે તેમના સંતાનોને સ્કૂલમાં મોકલવા કે નહીં. છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે. અમદાવાદની એક સ્કૂલમાં ખેલાયો ખૂની ખેલ. સામાન્ય બાબતે એક વિદ્યાર્થીએ કરી બીજા વિદ્યાર્થીની હત્યા. આ દુઃખદ ઘટના છે. એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે. નાના નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા, એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7th ડે સ્કૂલ આવેલી છે. સ્કૂલના એક વિદ્યાર્થીના આજે બપોરે સ્કૂલ છૂટી. એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાથી પેટના ભાગે. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો, ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી છરી કાઢીને સ્કૂલ છૂટતી વખતે તેની જ સ્કૂલના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા. છરીના ઘા વાગતા વિદ્યાર્થીએ કમ્પાઉન્ડમાં દોટ મૂકી તેની હાલત જોઈને સિક્યુરિટી ગાર્ડે તેને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતા ભારે હોબાળો મચ્યો છે. ચાલતા હશે ત્યારે આ લોકો છોકરાઓને પણ મોટું સરાજ આવતું ત્યારે સામાન્ય 10 વર્ષનું બાળક અહીંયા આગળ હત્યા થઈ જાય છે. મારી ઓફિસ પર જઈ પોલીસ, જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે. આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. અમદાવાદની શાળામાં ખેલાયેલા ખૂની ખેલ બાદ રસ્તા પર વિરોધનો વંટોળ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરી, પ્રિન્સિપલની આખી કેબિન તોડી નાખી. આ દ્રશ્યો છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના. વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ સ્કૂલની બહાર પબ્લિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. બે સમુદાય વચ્ચેનો મામલો હોવાનું સામે આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર મોટો પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે.
એવું પણ ચર્ચામાં આવ્યું છે કે આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉથી અદાવત હતી. એક અઠવાડિયા પહેલા મૃતક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થવાના બનાવ પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારથી જ્યારે પણ તેઓ સામસામે મળતા ત્યારે વિવાદ થતો રહેતો. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપલ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો તે બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી. એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી. હુમલો કરનાર વિદ્યાર્થી શગીર છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ વિદ્યાર્થી તામસી વૃત્તિ ધરાવતો હતો. શાળામાં અગાઉ પણ તેની સામે ફરિયાદો મળી હતી. સ્કૂલે તેની સામે કાર્યવાહી પણ કરી હતી. વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ વિફરેલા ટોળાએ પ્રિન્સિપલની પણ ધોલાઈ કરી નાખી છે. 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9 ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10 ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયેલો. સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે. અને એ છોકરો જુવેનાઇલ છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે, એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે. અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરી. કારણ શું સામે આવ્યું? કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ છે. સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ ભભૂક્યો છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સમગ્ર મામલે ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી જુવેનાઇલ એક્ટ હેઠળ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. ઘટનાના સીસીટીવી પણ મેળવ્યા છે તથા 9 લોકોના નિવેદનો નોંધ્યા છે. ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહી રિપોર્ટ આપવાનું કહ્યું છે. ત્યારે સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો હવે બચાવની મુદ્રામાં આવી ગયા છે અને આટલી મોટી ઘટના બાદ પોતાનો લૂલો બચાવ કરતા નજરે પડે છે. આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો. જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. તરત જ હોસ્પિટલ લઈ જવા માંગતા હતા એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે 9 વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા. ના, કેમ્પસમાં બની નથી કારણ કે આ શાળા છૂટી ગયા અને બાળકો બહાર નીકળી રહ્યા હતા. એ બાળક બહાર જતો રહ્યો હતો અને બહાર સામેની ગલીમાં એને જે ઘટના બની એ ત્યાં થઈ છે અને બાળક પેટ પકડીને કમરે હાથ પકડીને પછી આવીને ત્યાં બેસી ગયો પાછળ અને કોઈકે આવીને અહીંયા ઓફિસમાં જાણ કરી રિસેપ્શન પર અને તરત જ અમારો સ્ટાફ ભાગીને એને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. આ ગાડી બહાર હશે અને બહાર કદાચ તીક્ષ્ણ હથિયાર મૂક્યું હશે. जो घटना कल हुई है वो बहुत दुखद हुई है और ये घटना के तहत हम तपास के लिए स्कूल में आए हैं. इसमें जो पुलिस कार्यवाही भी होगी उसमें जो भी निवेदन लिए जाएंगे, हकीकत का जो रिपोर्ट है वो सीसीटीवी कैमरा फुटेज देख के भी लिया जाएगा. तो पुलिस के साथ में रहे, पुलिस जो भी कार्यवाही करेगी वो आगे का करेगी. हम स्कूल के इसमें स्कूल में क्या बेदरकारी हुई है, स्कूल की इसमें क्या जिम्मेदारी होनी चाहिए और उसमें उन्होंने क्या बेदरकारी लापरवाही रखी है ये देख के हम आगे बढ़ेंगे. ये जो माहिती मिली है उसके बारे में अगर हकीकत मालूम पड़ेगी तो ये काफ़ी बेहद लापरवाही मानी जाएगी. इतना आप बोल रहे हैं कि आधे घंटे तक, इसमें हकीकत जो है सीसीटीवी कैमरा के फुटेज के आधारित और पुलिस रिपोर्ट के आधारित मालूम पड़ सकता है और वो अगर सही हुआ तो आधे घंटे तक ये बच्चा अगर इधर पड़ा रहा और उसको कोई ट्रीटमेंट नहीं मिली तो काफ़ी बेदरकारी हो सकती है और इसमें हम रिपोर्ट भी करेंगे और आगे हमारा एजुकेशन डिपार्टमेंट से या हायर ऑफिसर्स से जो भी रिपोर्ट मिलेगा उसके हिसाब से आदेश मिलेगा उसके हिसाब से हम आगे बढ़ेंगे. तो गुजरात सरकार की जो शिक्षण विभाग की जो NOC है, जो नो ऑब्जेक्शन सर्टिफिकेट जो होता है वो उसको गवर्नमेंट ऑफ गुजरात एजुकेशन डिपार्टमेंट का लेना होता है. किसी भी बोर्ड से चलावे स्कूल, लेकिन ये ICSE बोर्ड की स्कूल थी तो अब इसकी जो NOC है वो रद्द भी हो सकती है. हम उसका रिपोर्ट करेंगे. શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા. આ કોઈના ઉપર શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન ને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં
કે ચૂંટણી જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું. અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મોકાનો લાભ લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો આ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે, મને એમ લાગે છે કે આ કઈ દિશા તરફ આપણે ગુજરાત જઈ રહ્યું છે. વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે, પણ એક મારામારી થાય અને પોતાના સ્વઅધ્યાયીને છડી મારી દે, મને એમ લાગે છે કે આ ચિંતાજનક છે. મા બાપો માટે પણ ચિંતાજનક છે, શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે. દુઃખદ બનાવ છે. બાળકનો જે સમાચાર આપના માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે, એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે. ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ, આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે. 7th ડે સ્કૂલની અંદર આજે જે ઘટના બની એ ઘટના ખૂબ જ દુઃખદ છે. આજે ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી અને સારવાર દરમિયાન એ વિદ્યાર્થીનું મોત નીપજ્યું. આજે આપણે ગુજરાતમાં વાતો કરીએ છીએ કે અમદાવાદ એ સેફેસ્ટ સિટી છે, પરંતુ થોડા સમયની અંદર અમદાવાદમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ આજે ગુજરાત સરકાર માટે આજે એક ચોંકાવનારી ઘટનાઓ છે. ગુજરાત સરકારે આજે એ ઘટનાઓ પરથી સમજવું પડે એવી ઘટનાઓ છે. આજે આપણે વાતો કરીએ છીએ કે અમદાવાદ એ સેફેસ્ટ સિટી છે, પરંતુ આજે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કયા સ્તરે પહોંચી રહી છે આજે આપણે સૌએ સમજવાની જરૂરિયાત છે. હત્યાની ઘટના બાદ હાલ સગીર આરોપીને પોલીસની કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યો છે. ત્યારે એ પણ સમજીએ કે આ પ્રકારના કિસ્સામાં શું કહે છે કાયદાની પ્રક્રિયા. કાયદાની પ્રક્રિયા શું કહે છે? જુવેનાઇલ કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અમિત તિવારીએ જણાવ્યું, 7 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈવાળા કેસોમાં સગીર સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કેસ ચાલે છે. પોલીસ સગીરના ઘર, સ્કૂલ અને મિત્રો પાસેથી બિહેવિયર રિપોર્ટ તૈયાર કરે છે. કોર્ટ પ્રોબેશન રિપોર્ટના આધારે જામીન અંગે નિર્ણય કરે છે. કાર્યવાહી દરમિયાન સગીરને પોલીસ સ્ટેશનમાં નહીં પરંતુ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે. મિડલ ફિંગર બતાવી, સેક્સ્યુઅલી એબ્યુઝ કરવી, પછી ડ્રગના મામલા, આમાં 2 દીકરીઓ, અહીંયાની 2 દીકરીઓ સુસાઇડ બી કરેલા છે. તો આવી બધી ઘટનાઓ થતી રહે છે અને અવારનવાર બાળકો સાથે પૈસાની માંગણી કરે, હેલ્થના નામે 100 રૂપિયા ઉઘરાવા, ફીસની માંગણી અને અન્ય પ્રવાસ માટે, સર્ટિફિકેટ માટે, મેડલ માટે, બધા માટે પૈસાની માંગણી કરે. તો એની સુરક્ષા માટેનું કેમ વિચારતા નથી? જ્યારે યુવકની અંતિમ યાત્રા નીકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકો આ વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ઘોડાસરથી જે માર્ગ પરથી પસાર થઈને મણિનગર સ્મશાન ગૃહ સુધી અંતિમ યાત્રા પહોંચી તે સમગ્ર રૂટ પર સુરક્ષાના કારણોસર મોટી માત્રામાં પોલીસનો કાફલો કડકી દેવાયો હતો. मेरे बच्चे की जो हत्या हुई है उसके लिए मैं समझो गुजरात गवर्नमेंट को हाथ जोड़ के विनती करता हूँ, भाई हमको पूरा जस्टिस हमको मिलना चाहिए और गुजरात गवर्नमेंट हमारे साथ है, सब रिस्पांस अच्छी तरह से मिल रहा है और गुजरात पुलिस भी हमारे साथ में ही है, तो हमको सब जगह से अच्छा रिस्पांस मिल रहा है और हम ये अपेक्षा करते हैं भाई मेरे बच्चे की जो मौत हुई है उसका बलिदान गलत नहीं जाना चाहिए, हमें पूरा न्याय चाहिए. પુલમાં ખેલાયેલા ખૂની ખેલ બાદ આરોપીની તેના મિત્ર સાથેની મોબાઈલ ચેટ સામે આવી છે, જેમાં તેનો મિત્ર તેને હત્યાની ઘટના અંગે પૂછી રહ્યો છે અને આરોપી વોટ્સએપના માધ્યમથી ગુનાની બિંદાસ્ત કબૂલાત કરી રહ્યો હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. અમદાવાદની સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ અનેક સવાલો ઊભા થાય છે. સૌથી પહેલો સવાલ એ થાય છે કે એક વાલી પોતાના સંતાનને શાળામાં કેમ મોકલે છે? બીજો સવાલ એ પણ થાય છે કે વાલી પોતાના સંતાનને સ્કૂલમાં કોના ભરોસે મોકલે છે? સ્કૂલમાં સગીર વિદ્યાર્થી ઘાતક હથિયાર લઈને આવે અને હત્યાની ઘટનાને અંજામ આપે ત્યાં સુધી ક્યાં હતા શિક્ષકો, સ્કૂલનો સ્ટાફ અને સિક્યોરિટી? થોડા દિવસે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યાનો આ મામલો ખરેખર શિક્ષણ જગત અને સમાજ બંને માટે મોટી ચિંતાનો વિષય છે. આગામી સમયમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યાનો આ મામલો વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં.